પોકા તો એને હું તો પહેલાં આવું ઠેંગણો રે હું શું કરશું પણ હવે તો હા જોમફળ આયા તો હી પણ નાના બહુ હી પહેલે આમ તો મોટો રહ્યો ને તો પેલું જોમફળ પાડવું હતું હવે પણ આ જોમફળી તો મને હજુ યાદ આવે હા પણ જેમ કે અમારા ડોશીની છેલ્લી યાદ હારી તાણ આ તો જોમફળે પણ એવા થઈ હમ તો અમુક પોકા તો નહીં એટલું જ કોઈ જોતી નહીં પોટા નહીં પાડવા પો થતા ઘડી કમ મોટા આમાં પહેરો આમાં પહેરો ચાર પૂરો કરવો પડશે પા આટું મારા ટાઈમે ઉપા તો દે હલો કડિયાલ ના ચમ આવું બોલો હા ચાલનું ચાલ થયું તો આ બધું હા ના હોય હું વાત કરો એટલે આમ વધારે કોઈ વાજ્યું નહીં બહુ વધારે વાજ્યું હા હું ભલા મોણો તમે હવે મને ફોન કરો હતો કાલનું વાજ્યું હોય એમ ને ખબર કાઢવા તો આવું જ પડશે ને હવે તમે મને યાદ કર્યા ને હવે હું ના આવે એવું બને ના ના હું આવું હળ હવે ના ના કાલ નહીં અત્યારે જ હોવો આમ તો અત્યારે આવું ને તો સારું બધા ભાઈઓ ને એમનું શું કામ હા પાહો પૈસાનો પૂછો બહુ હાતો હા હાર તે વાંધો નહીં હાડો હું બધા ભાઈઓને અમે કહીને હું આવું છું હા કાલનો વાયદો નહીં રાખો અત્યારે હું આવું છું હોવો હા હેડો હું આને ખરા ટાઈમે હવે પગ પાજ્યો શું કરવાનું આનું હવે એક તો પૈસાનો પૂછ્યો હા હવે મારે બધા ભાઈઓને લઈને જવું પડશે આમ બધા ખબર હા કે બધા 100 રૂપિયા ચાલશે એટલે એમ તો વકરો થઈ જાય આજનો મને જવા દે હવે આટું હ આ વાયરને પત્ર આખા બધા ઉડાડી મેલ્યા વાયરો બે દાણા એવો હતો વાવાઝોડું આજે બે નવી નાખવી પડશે મળી ગઈ પત્ર નામ જ બદલી દઉં ને પેલા બેડબુક કરવા જ ને બોલાવી ગઈ ક્યાં મંગાઈ હા તને તું કયો શું હતું આ ઓલી ગંભો હે શું હલ્યા શું કયો તનાજી તમે આમ ઢીલા થઈ ગયા હો પેલા ઢીલા જેવું કર્યું ચનું કરી કો અમે ચમ તા સવારમાં હું પેલું જોમફળ ખાતો હતો અને મારા આધુનો ફોન આવ્યો જોમફળ ખાતા હા જોમફળ આ હે નહીં આવ્યો હું બધા મેળ્યા તેમ આ વાત તો આ કહેજો તમે વાઈન જોમફળ એમ ખબર અમને એ તો અમારા ડોશીની છેલ્લી નિશાની હા તેવો હતું કયો એટલે અમારા આધુનો ફોન આવ્યો હતો હા તમને શું કીધું ખબર હા કે મારો પગ ભાઈ ગયો શું વાત કરો ના એમ રીતના એ કોઈક હવે લેબડો પાડવા ચડ્યા હતા એ કઈ પગ લપસાઈ ગયો ને પગ ભાઈ ગયો આ ભોય પગ બાબા ફ્રેક્ચર થયું ભાઈ ગયો ખબર નહીં મને એમ કીધું હતું કે લેબડા પર હવે એટલી ઉંમરે લેબડા પર ચડાઈ લે તને હું એમ જ કહું તા મૂર્ખા હે તમારા હાટુઈ અને આમાં હારી નહીં પણ બીજું શું હોય એમને ના આમાં હારી ચાલ લેવા જાય જ છે તમાર જન ઠીક હે તમાર તો ચલો ચાલે હા
એટલે આમાં પગ ભગાવાના હે કોઈ એમ નહીં તો તમાર તો ચો ડોશી હ હા તે ઈયન તો ડોશી હ ઈયન તો ચો લેબડા પર ચડવાની જરૂર હતી હું એમ જ કહું આમાં હારી કોઈ એવી થાવ નહીં હારી બાપડી કોઈ તે કોઈ હરિયું બરિયું નાખ્યો કે એવું ખબર નહીં કોઈ કે પાટા પિંટી કરી હ પણ ભાઈ ગયો હ પગ એમ ખરું કેવું હતું તે બોલા જવાનું હ અત્યારે જવાનું હા એટલે સવારે એમ જ કરતા કે તમે 2-3 દાડા પછી આવું હોય તમારે ખબર કાઢવા આવજો હું કહું 2-3 દાડાની રાહ નહીં જોવી અમે આવી હમણાં જ પછી રાખ્યું હોય તો હું તો કહું એટલે આ મારું એકને કાઢવું યાર હું આવું કરો આમ તો મારે શું આ પત્ર વરસાદ નહીં ના જ આવો હોય જે વાવાઝોડું તો પહેવો બચવાની મારે ખબર ને તમને બેહું બધાની સાચી વાત પણ આ મારે એક જ આટું હ હવે એના સિવાય મારું કોઈ નહીં હાર હળો તે કોણ કોણ આવી હજુ તો તમને કહેવા આવ્યો હજુ તો મેલઈ મંગન બધાને કહેવા જવાનું આ મેલઈ અને ચતુરજી બધાને કહેવા જવું હ ફરી ગયું ખું હું તો મન તો કહેવા આયા હો એ તો રહેવાનું મગજ હવે ઉંમર થઈ ને હાર તો હળો કયો બધાને હું આવું હળો તૈયાર તો હેડો હા 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 એ હા તને હળો કાલ કરી હળો કશું હતું નહીં જવા દે જવું પડે આ ચતુરજીનો મેં શું બગાડ્યું હા અમારું કોક હોય તાણેરા નહીં આવતા અને હમણાં એમનું કોક હોય અમે ત્યાં તરત જ પહોંચી જાય અમે જ મૂર્ખા હે તાણા અને આ ચતુર્જીનો કરવાનું હું પણ કહેજો બીજું કોઈ નહીં હવે ચતુર્જીના અમે જવું જ નહીં હવે મૂકીને કહેતા આવું અને જોરાઈને કહેતા આવું બીજા કોઈ કહેવા દો પેલા બાબુને તો લઈ જવું નહીં ચમ એ તો મૂર્ખું એ પીધા હે અને મને પીવા મને પાઈ દે બે બેનું પછી મગજ ફરી દા હે હવે મૂકીને કહેવા જવાનું હા અને જોરાઈને કહેવા જવાનું ચમ કે બે મોણા હારા હે બાપડા હવે એમના ઘરે જઈએ પછી વાત નેટે નહીં આવતું કાકો તો એ તો વાળામ ગયા વાળામ ગયા વાહ બેહો નહીં યાર કોમ એમનું માર ચાલ કોમ એટલે જ કહું વાળામ ગયા ને રે વાહ એવું પણ હું કહું આગળ કૂતરું કયડા હા હું તો બીવું હા તે જાઓ આરાક જો કયડા નહીં હા તાર આવું આવું હેડજે તો હંગા થઈ તો જવાળો હા તો પણ જતી રહી હા મારા જે છોકરા હસવા નહીં રહ્યા હતા એક ટકલું નાખ્યું તું થઈ નાખ્યું નવું લાવવું પડી મારે મને હવે સેટ કરીને વાતો કરવો પડે આમ તો ડીઝલજી કમ્પ્લેટ હોત કરી દે પણ એ યાદ તો આયા નહીં હમણાં નકર અહીંયા બધું સારું ખાવા જોયા તમે શું કરો આ હું પાડતા નહીં વાંચો જતી હતી તમારી અમાર તો બટાકા હે અમાર તો ઘરે રહેતા હોય તો કોક આજ બોલાવે ડાયરેક્ટ વાડામાં લઈને આવવું પડે શું છે હું મેં આવ્યો ઘર હમણાં આવા લઈને આવ્યા કૂતરું નહીં કરતું એ તો તને તો વાંધો નતો કૂતરાનો આ પકડજો હું કાપી લઉં આ બધું મેલો આપણે જો હમણાં હું ઘરે હતો ને તે અમારા આઠુનો ફોન આવ્યો હતો જતા રે હું જતા રહ્યા તો પેલી ફેર નાટક કર્યું તો હારમાં હાથુકલા જતા રે કેમ કહું ના તમે આવું તો બોલો આમ થોડું સારું બોલો તાર મોડા બોલતા હતા મૂકું જતા રહ્યા હું મોદા બોલતા હતા આવું ના બોલતા અમારા આઠું કા એક ને એક જ છે ના એક બે ત્રણ આઠું મારતો આઠું એ આઠું જ કહેવાય અમારા આઠું અમારો ઓલે ભગવાન કહેવાય ના આ મૂર્ખું જ છે આઠું નું આમ આપણી ગોવાનું એટલે હાવ પાગલ જ થઈ જાય એટલે જો આમાં આપણે ઈકન જવાનું હોય ચમ એમનો પગ પઈ ગયો હા ને પઈ ગયો એટલે કેવું છે ખબર અમારે હાળી ગયા હતા ખેતરમાં તે અમને વળી શું હુજ્યું તે ચડ્યા લેબડા ઉપર પડ્યા વ્યવસ્થિત બોલો તમારા આઠું ના એ તો અમાર બેન તો ચાલે અમારે તો બેન પઈ જેવો રાગ તે પગ પઈ ગયો કેવું કરવાનું છે હવે ઈકન આપણું કાં ખબર ઈકન જવાનું હા પછી એમનો પગ હું તો પાછો ડૉક્ટર ખરો ને તે એમનો પગ હું હાજો કરી આપું તો તમે ડૉક્ટર હો મૂર્ખો ડૉક્ટર હોય તો દવાખાનું ખોલજો કીધા દવાખાનું ખોલવા નહીં ડૉક્ટર એમ કરે ખોલજો એવું નહીં જો કેવું એમાં એમના ઘરે આપણે જવાનું હા અને આપણું કરવા જવાનું ખબર લેવા જવાનું બોલમણું કરવા જવાનું હોય એમ બોલમણું કરવા હો
એટલે હું તમારા આઠુનું બોલામણું કરવા હોય અલ્યા તમારે એકલા નહીં આવવાનું તાણ? એમ તો મંગાઈ આવી મુખીન હવે કેવા દઉં અને આ તમને કેવા આવ્યો કશું અમારે આબુ નહીં હો બોલામણું કરવા એ વાત જ નહીં કરવાની વાત કહું જવું કે એક ટાઈમનું ખાવાનું બચા આપણે અરે ખાવાનું જો તેલ પીવા ખાવા બચા નહીં એટલું હું સમજી ગયો તારી વાત પણ એરે ક્યાં આઈને ઊંધા પડ્યા આપણા ઈકણ બહોક ના આપણે ખાવું જ છે ને પણ એ જાઓ. તને તો અંગાત નહીં જ લઈ જાય તમારે નહીં આવું તમે ખાઈને આવો ને એક ટાઈમનું તમારા આઠુનો પગ રહ્યો ને ચૂલામાં કાઢી દો જઈને અમારે તો કોઈ આબુ નહીં હું ચૂલામ ખાલી દો હળગાઈ મેલો આમ થોડું સારું બોલો તાણ? તમારે કોઈ બોલાવાનું થાય હા, બોલાવવાનું હોય હા. અમે એવું બોલીએ ક્યાં હુંરા પડ્યા તમે અમારી કણ તમ અલ્યા હો બતાવી દીધો જોરાઈનો રૂપ બતાવ્યો ભાઈ કદી અમારે હા. આબુ જ નહીં જો વાત રહી જોરાઈનો રૂપ બતાવી નાખ્યો તમને શું કરવાનું લ્યો હવે તો તાર જાઓ તમારા આઠુને એકલા બોલી આવો થઈને અલ્યા હું એકલો બોલાવા જાઉં પણ આમાં આજે એવું કીધું કે તમારા બધા ભાઈઓ લઈને આવજો નકર તમારો કોઈ અમારે જરૂરી નહીં તમારા આઠું નવરો કોઈ દાડ પેરવણી કરી કોઈ દાડ આ ધોતિયું આલ્યું કોઈ દાડ હા પ્યારામણી આ વળે આ ધોતી હું હા તાણો ધોતી તમારે પહેરવાનું છે આ પહેરવાનું પેલું પહેરવાનું હા કોઈ દાડ આલ્યું ઈકન જાય તો કોઈ દાડ એમ કીધું કે જો આ ધોતિયું પેરવણી કરી તમારે અમારા આઢું કોઈ નહીં કોઈ અમે બાપના દીકરા તાણા ગરીબ હોય ને ગરીબ તો એમ કે લ્યો આ ધોતિયું ઓઢમણું ઓઢો એમ કે અમારા આઢું ખમતા નહીં કોઈ ખમતા ના અમે શું કરીએ તમારો લે તમારે આવવાનું હોય કે નહીં આવવાનું કહેજો મને આવશું પણ જો પાડ્યું નહીં આલે અને ઓઢમણું થાહા ધોતિયાનું ચોખીન ચટ માથા હોય તો એ તો ભાઈ જો હું બંધાતો નહીં એ તો આલવું પણ સાચી વાત હ તારે ધોતી પહેરવાનું હા કાકા નહીં પહેરી તું બોલે બનાઈ જો ધોતી આલ કે ના આલ મારે કોઈ લેવા દેવા નહીં કેમ એટલે? તો આ હું અમારા આઢું કહે કે અમને પહેરામણી અમારે જો રહી ને એમને પહેરાણી જોતી છે ને એટલે એમને આલવાની હો એટલે દાંત કચરી બોલશો નહીં ને આ પાડ્યું હા યાદ નાખ્યો મારા કાકા નહીં આવી હું આવું મને એક જોડી લુગડા લઈ આવજો તું સાઈડમાં જા તારું કોઈ કોમ નહીં આવી સાહેબ જો હવે તમારે આવવાનું નહીં આવવાનું મને કહી દેજો આવશું પણ જો પાડું નહીં આલે ચોખીન ચટમાં ધોતિયું પેરામણી કરવી પડશે તમારા આઠું કહી દેજો કેવું હોય તો ભલે પગ ભાજેલો લ્યો હા હું બોલું બોલો હું બોલું હા જો સારું ભાઈ તમે કહો ને કે ધોતિયું બે ટાઈમનું બે ટાઈમનું ખાવાનું નહીં એટલે આ રાત્રે નહીં ગણ આપણે ના એક જ ટાઈમ એટલે જ ને એ ખાવાનું તો બનાવશે કે હાવ એવો તો નહીં કોઈ એમાં હાટું તાણા જો તમને ધોતી મળશે અને ભાડું એક જોડી લુકડા ભાડું તમે બેઠો બોલે નહીં કે મેલ્યો મને એને લઈ લેવાનો હંગાત એનું હું કામ હા જોડી રૂકડા અમારી ના આવે તાણા તાણે તમે તો કાઠું કરો જીમ જાય યાર એવું ના એના આપણે ડોહા જવાનું કે આ છોકરા હંગાત લેવાય એનું કે આપણે હગું જોવા નહીં જતા કોઈ વાત કરો. તમારા આઠું નીકળ ચોક હોય તો હગું થઈ જાય અમારા હમણાં નહીં કેમ ના થાય હા હું અમને હગું કરાવું છું ને તાણે ના એવા ગોડામાં ધંધા કરવા જ નહીં આનું હગું નહીં કરવાનું તારે તાણ હું તો હજુ વાઠો ખાવાનો છે મેળે કેવું બોલે તમારી જીભ ઉપર આમ કાબુ રાખો ઓલા હગાની વાત ચાલુ કે આપણા હાથની વાત ચાલુ કરાવ કે હગું પણ હવે આવું બોલતે તમારી જીભે કોટાય નહીં વાગતા વાગી તારી જીબે કોટા મને હું કા વાગી ઓહો એટલે મોને નહીં હાલવાની હવે એ તો રહેવાનું ને તમે મને મોન આલો કેતો પેલી તો નહીં આબુ વાળા બોલી આવો તમારા આઠું નીકળે હલો અમે રાખ્યા હવે જવું કે બહુ મોન માગ્યા વણ એક ટાઈમ નું ખાવા એક ટાઈમનું નહીં બે ટાઈમનું આલશી અને ચોકન જાય મને મેલીન બધા પૈયા લઈ જાય તોચ્યું નહીં એ તો વાકે રહીને લઈ જાય બધા મેલીન મને મેલીન બધા લઈ જાય કશું નહીં તો જાવ ને હડો અરે એનું ભમાઈ નાખું હું ગુજર પૂછું કરો હા કોઈને અમાર વાત ના હોય વાહ અમાર ઘરની વાત ના હોય એટલે બોલવામાં થોડી સભ્યતા રાખવાની તમારે બોલવા સભ્યતા રાખવાની હું મોણા આવું તમે મોણા હો કોઈ ન કયા હા આવતે આવડે હે ભમાતે આવડે હે એટલે એ વાત ભૂલી જવાની બોલવાનું થોડુંક માપે રાખવાનું આ તો હવે હું શરીફ બન્યો હું ખબર હે પેલાના ધનાજી જેવા હતા માય કાંગી માય કાંગલી નહીં જીની તેની થાપો ખાતા હતા. અત્યારના ગામમાં બાજુ પેલા 3 ગામમાં આ ધનાજીની બૂમ હતી લે અત્યારે ગામમાં તેને પૂછ્યા કે પેલા ધનાજી કોણ હતા અમને તો ખબર જ નહીં હા અત્યારે છોકરા ના ખબર હોય મોટા માણસો ખબર હોય આ અમને નહીં ખબર હોય ચમ આ છોકરા મારી તમને છોકરા કઈ નહીં જાઓ હળો હવે એટલે આરે થોડા મોટા પડે છે આપણા ગામ આપણા મેલામાં જ કહી દે ગામમાં થોડાક ઉંમર લાયક હતા પણ તમને છોકરા કઈ શું કેવું હોય બુદ્ધિ જ ફ્રેશ થઈ ગઈ હોય એની હવે નહીં બહુ મોટા થઈ ગયા ચકરી થઈ ગયા હે આવ કે હવે તો આરે જોરાઈ હવે તમે મોનાની વાત કરું હું તમારે આવવાનું કે નહીં આવવાનું આવશું કીધું ખરા આવશું ભાડું નહીં કાઢીએ ખાલી ભાઈ એ બધી જિમ્મેદારી મારી ભાઈ તમે તૈયાર થાન કરો અને તારા નહીં આવવાનું લઈ જાઓ કે સાધન શું કરી હા સાધન તો હજુ હું જઉં છું પેલા સાધન જાઓ. કરીને આવો કશું ઠેકાણા નહીં તમારે મહી
જાઓ તું તાર હમણાં હું આયા પેલું તકલું ફિટ કરવાનું જોન આ હમણાં આ અમલાને હગું કરાવું લેખા તને હગું કરાવું હા હાલો જોઉં જોરાય આ જોરાય એ મારો તું મારો તૈયાર તો ફટાફટ હાલો હા મારું પીએસ ગ્રુપ હા